જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે કાતરે તેતરે ઉપર, એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું। તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવજો। અને ખાસ વાત કે બે દાડાથી એટલું બધું કોમ આવ્યું હતું એટલે વિડીયોમાં ગેપો પડે છે। તો આજે પણ કોમ બહુ હતું દાડે, એટલે પાછી રાત લેવી પડી। એટલે રાતે સ્ટોરી વિચારી ઘણી, પણ તો આપણે કાતરે તેતરે પર સ્ટોરી યાદ આવી, તે કાતરે તેતરે પર વિડીયો ઉતારો। બહુ મજા આવે એવું। વાઘબા, એ વાઘબા, આ બધા કટ ચાલુ કરો। એકુ આવો ને, અંદર થી આવજો, હતો નહીં। એ વાઘા રેડે, પેલા વિનાન કે અવાજ હળો કર કી યાર। શું કરે છે? દેખાતું નહીં તાપુ? મને તો બધું દેખાય છે, પણ તને કોઈ દેખાતું નહીં। અમને તો હવે ઊંઘે આવતી નહીં, ખાવાય ભાવતું નહીં, હવે શું કરવાનું? પણ ચમ નહીં ભાવતું? ખોકી તમને કોણ રોકે? ચોકી વેચવા લાવો। વ્યાજવા ચોથી બધા દાગીના થઈ ગયા છે। હવે બે દાગીના વધ્યા છે ઘરમાં, તું ને હું। એ બોલતા નહીં, બોલો આવું પકડો, ઉભા રહેજો। હો બરાબર ને? એ તો સમજી ન મારે વન બોલે મારે એ બોલતા ને કોઈ સ્ટાર્ટ। પાસ કાઈ? હા બાબાજી, તો હેડે લે હમણાં ક્ષેત્રમ જાઉં છું। વાઘુજી ની હે બાનું ઈ તો આવું ક્ષેત્રમ જઈ ક્ષેત્રમ ચમ અતાર્યું કોમ છે? જોપો વાખવા જાવું છે। એટલે જોપો ખુલ્લો પડ્યો છે ભલા આદમી? અરે ઈકડ હેડનારા ખુલ્લો મિલી મિલીને આવતા રહે છે, એટલે જોવા જાવું પડે। ના ના જવું પડે, જતા હોતા હેડો। આ તો કદાચ ગાડો મિલીને આયા હોય તો વાત સાચી છે। હાલ જ આવું છું। હા, અતાર્યું કોમ છે, જોપો વાખવા જાવું છે। એટલે જોપો ખુલ્લો પડ્યો છે ભલા આદમી? અરે ઈકડ હેડનારા ખુલ્લો મિલી મિલીને આવતા। ચલા આ ખૂબ જ આવી પહેલથી પૂછ, પછી વાઘુજીને નહીં આવવાનું, એ પછી પૂછ વાઘુજીને આવવાનું। એ તો આવે છે, પૈસા જ લખાવાનો છે ને ઘડી ઘડી આવે છે। હા, એટલે કે તમે બે હો, એટલે કે મીટિંગ મીટિંગ એવી રીતના એ બહુ ચેડથી પૂછ, વાઘુજી નહીં આવવાનું, એ તો આવે છે એટલે કે હું તો વાર નહીં ખાય બાપુ। ચલા ઓમ હેડ કે રોડ પર સ્ટાર્ટ। બસ કઈ હા ભૂપતજી, જો હેડે તારે ક્ષેત્રમાં જાવું છે। ચમ વાઘુજી ની હે બાનું? વાઘુજી ની તો આવે છે, અલ્યા બાસ્કે આપવું પડે ભલા આદમી। અત્યારે ક્ષેત્રમાં જાવ ચિયા દાડા ઘેર આવશો? એને વાઘુજી વાળો ક્યારે ચોકડ હેડ એટલે હું ક્ષેત્રમાં કેમ ક્ષેત્રમાં એટલે ધોપા પછી છેલ્લે કે છેલ્લે એમ કહેવાનું તો તાર વાઘુજી ની નહીં આવવાનું શું? એ તો આવે છે, શું હતો એ છેલ્લો શબ્દ મને કેવર આપવો છેલ્લે હેર્યું આપો। પહેલું હાર્યું આપણે ક્ષેત્ર વાળી વાત પડે તો તાર વાઘુજી હારું હારું રાખી છે આ તો આપણે કોઈ બી આમાં શું ભૂપતે તો નજર પડે બંધ થઈ જાવ રાખીને તૈયાર કરાય દે ને પાછો તૈયાર થવામાં કલાક જો ઠીક છે ટી બંધ કરી દેજો। આ બધું ચલો આપણે જી બે જણા બાપ બેટો વાતો કરો બેઠા બેઠા। ગાડીઓ તો બધી ક્યાં ગઈ છે? ગાડી કાકા લાવશે ખરેખર અભા એક વાત કહું, અમે એક કંપનીમાં નોકરી કરતા ની તાણી તો 1200 રૂપિયા ને 1100 રૂપિયા પગાર હતો મહિને, બરોબર? બરોબર। ઈકણ બે ત્રણ ભાઈ બનો આવતા, ઈ રાત દાડો નોકરી કરતા અને અમે 5 વાગે ઘેર જતા રહેતા। 5 વાગે ઘેર જતી રહેવાનું, એટલે પેલા મોજ કરીને હવે પસ્તાવો થાય છે એમ ને? એટલે બીજા કેટલી નોકરી કરતો એવું એટલે એમ બીજા કેટલી નોકરી કરતા, બીજા 12 કલાક ભરતા અને અમે તો એક જ સવાલ કરતા એટલે ભૂખ હોય આખી જિંદગી કમાવા માટે પડી મજૂરી શું કરો છો એમ કરતા કરતા જો હવા અમારી જિંદગી એમ કેટલા આવીને ઊભી રહી છે એ સવાલ થઈ ગયો। અને આપણે વાતો કરશે
હવારાનું કીધું છે એને હવારાનું કીધું છે મારો આમ તો કેવો વિચાર હતો ખબર છે કીધું હવારે બધા ભાઈઓ ભેગા કરું અને રોટલા કરું પણ આ બાસ્કુ કે ખબર છે કે હોતે રાખો બધું કે બાસ્કાઈનું ગણતર આખું અલગ છે તાણે વાઘુજી એક વાત કહું આવા ટાઈમે બધા ભાઈઓનો હંપ જોવે તાણી મજા આવે સંકટ આલ્યો સાચી વાત જ ના આપણી ભૂપતજી ની હરીબા ભીડી નહીં પીતા હા ના ના રે સારું હા તો હજુ ઊંઘતો રહેતો ને એમનેમ જવાનું. સલામત તો તારો હા? સલામત તો તારો ના ના હું અમુક બીડી હોટ ઉપર એમનેમ હળગાયેલી નહીં પણ ઓલાઈ ગયેલી બીડી પણ હોટ ઉપર પડી ને હોઈ ગયેલા હોય. ના ના ખરા નો 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 અમે આપણે ચાલતા. એ એ ઉઠલ્યા હેપી ન્યુ યર હેપી ન્યુ યર બોલા 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 હેપી ન્યુ યર એ બોલા બોલ્યા શુભલા હેપી ન્યુ યર ઉઠો લ્યા 5 વાગ્યા શું કહું બોલું બા લોમ ભાઈ મારવાનો હું કે તમે તાર ગેમો રમો પેલા મુરત કટાયું છે પણ ઘણી વાર દોડે રહેવો નહીં આ તમારા બાન પહેણાવાનો હતો ને તારનું પેલા આમાંથી 25 છોકરાને બોલાઈ લાવ્યો તો દોડે ને દોડે રહ્યા હતા એટલે તું કે છે બધા દારૂડી હતા દારૂ પાય મરી ગયો હતો દારૂડિયા જોડે જતા આનંદ જોડે એ તો બોલે જઈને જતા રહેતા કિશને કે અને એ માર ધોન થી એ ઝઘડો કર્યો તો ને તો ધોને પાછી આવો તો નેટ નેટ પડ્યો છું કાગરા મરી ગયો તો ઈ એ તો કાકો જીવતા હોય નહીં તો ના પાછી ઓય ઓય બેહી જતો રે ઓય બેઠો મારો બા કાગરા મરી ગયો તો એમ કે મારા આવું તો બગડી થી કાતે ના પહેણાવું કાલે પછી મારો બા કાગરા મરી ગયો તો મારો બા કાતરો જીવતો હોય ને હરીની જોડે પાછી આવો બાકી તો અરે પહેણા લ્યા ઓય હરી પડે રમો તમે તાર ગેમો રમો લ્યા ઓએ ગેમો રમો અલે પેલા મુરત ઘટાયું છે તો આમ ઘણીવાર દોડે રો તો કોકને લાગે કે અરે મુરત જો છે પણ રાતના તો ના રહેવાનું હોય એમ કે તો તાડે છો તને તું રીસ આખો દાડો હું આમ બોલીને ખોટું ભાજી નાખ્યું હમણે અને એના બાતો પડ્યા છે એટલે તારો બાપ પહેણતો તો ની તાણી હું 25 છોકરા પેલા વાના બોલે લાયો તો તે 15 દાડા દોડે દોડે રહેતા હતા પૂછ હવે મુદ્દાની વાત કોણ કરશે હા હે ઈ 25 જણા કોણ હતા લે કોણ હતા 25 જણા બધા દારૂડિયા હતા તાર છેલ્લે એમ કહેવાનું હતું તો આપણે ગામમાં એક દારૂડી હશે ને તો ગોદમાંથી પડતો કરી પેલું પાછું લાવજો અને બીજું કારણ કે આટલું લડ્યા બોલ્યા તો તમારે ઘરે જવાય નહીં. તમારા કદી ઢીલા હારા એ હારા તમે ઊંઝાય એટલી ખેકરજી હું થોડો આગા પાછો થયો તો પેલા કણ બોલવામાં એટલે તમે નાચતા હતા ડાન્સ કરતા હતા આ હારીની કેમેરા હુરની નજર હોય છે તમે ગમે ના કરે તમને તો ખબર જ નહીં તમને ખબર ના હોય લ્યા અમે કેમેરા અમે બલ્લુ અમે માણસો રહ્યા ને બહુ ખતરનાક હા આયરો જેટલી દમ આપો શબ્દ આવ્યો ને એ વખત ફૂલ અપછાઈએ મને નહીં અબો દારૂડિયો તઈ દમ નો ગયો એરો તારું વાયકડું ઓછા કહેવાના એ તો લખાવશે તેલ ને દાળ પણ વધારે નહીં લખાવાય એમ એવી રીતના હાડો ચાલુ કરો હેડસેટ લેવાના હે હેડસેટ લેવાના બોય ટોકા પડતો છે તમારા બરાબર ઉભા ટોકા પાય બે ટોકા પાય
થોડા નજીક તો ઘૂમતે બહાર આવશે. સ્ટાર્ટ. ભૂપતજી, એ ભૂપતજી, અલે ભૂપતજી, કેટલે ગયા? એ ભૂપતજી, હા ઘૂમતે લે ભૂપતજી. અલ્યા એ તો નીકળી ગયા છે. હા એ તો નીકળી ગયો છે ભૂપત તો. ના હોય હા હંગાત કરવા ચમ ના રે આય રે એટલે તમને કેવા રહ્યા તા એટલે મને છે ને હા. હોજના વાત થઈ હતી કે આપણે જવાનું છે એટલે લગભગ ઈરા વહેલા નીકળી ગયા લાગે છે એમ. બહુ હરક પદુડા છે ની આમ તો એટલે ખેગારજી પૈસા લખાવાના છો તમે કેટલા? પૈસા તો ફૂમતાઈ લખાવા તો પડશે જ કેવા બોલાયા છે એટલે એમ નહીં, કેટલા લખાવાના છે એ પ્રમાણે કોઈ નહીં તો ખબર પડે એમ. ના એવું નહીં, એવું ડાયરેક્ટ જ કહી દેવાનું. નીકળી ગયા. નીકળી જત એટલે ઘૂમતે વહેલા જેમ જતા રહ્યા કહેવા ના રહ્યા. એ તો તમને ખબર નહીં, આપણા કુટુંબમાં કોઈ એટલે વાલા થવાના પેલા સમજો. સ્ટાર્ટ. ભૂપતજી, એ ભૂપતજી, અલે ભૂપતજી, ઈ બાજુ ગયા શિખર. હા ભૂમતાઈ, શું કાંઈ ખોટું ઘણું દુખવાડો યાર. ચપ તાણી એ તો નીકળી જા કહીએ. ના હોય. હા ઓહ તારી બહુ હરક પદુડા છે, કીધા વગર નીકળી જાય એમ. આપણે ભૂપતિઓ છે એ તો તમને ખબર છે. હમ, આપણા વાહમાં કોક અવસર હોય ની એટલે સારું થવાય એને પહેલું જોવે. વાત સાચી છે. એટલે તમને કેવા નહીં રહ્યા? નહીં કહેવાજો. ઓહ તારી ભૂપતજી બહુ પાકા, તમે બહુ તાવડા છો. એ તો ઈકન જઈને આપણે ઠપકો આલે છે પણ ઈ પૈસા કેટલા લખાવાના છો તમે? હવે પૈસા તો ફૂમતાઈ લખાવા માટે બોલાયા છે એટલે લખાવા તો પડશે જ કે. પણ કેટલા લખાવાના છો એ પ્રમાણે અમને ખબર પડે એમ. ચા બીજી મેલાઈ જ નહીં. મિલાઈ એટલે કિશન હા હેડો કે વચ્ચે વાર કરી ચા ઉકળો છે. હારું પાણી પા બધાન. એ હરીભાઈ, હા ચમ કોઈ બોલતા નહીં ભલા આદમી? તમે બોલો એટલે હું લખું. ચા પાણી તો કરવા દો. ચા તો બનાવી છે, આવે છે. ખેગારજી હા આપણા તમે વ્યવહાર કરો છો ને ઓયા નામ હરીભાઈ. અમારે હાલ તો બધું કાવું દાવું હરીજીને અને બાસ્કે નાલ દીધું મેં તો. તે આખી જિંદગી તમે વરઘોડું કર્યું છે અને હવે એનું વરઘોડું કરો. એટલે ભાઈ પૈણા છે એટલે હરખ તો હોય કી. એટલે બાબુજી મારી વાત સાંભળો. આપણે બંધારણ કરેલું છે, મફુજીએ ખબર છે 11,000 રૂપિયા દંડ કરેલો છે વરઘોડાનો. ડાયરેક્ટ મને કહેતો હતો એટલે હું છીરી ગયો. એક મનાવ કોણ એક મનાવ કે ઉભા થઈ બોલો. અવસરની વાત તો કરી તાણી યાર. તે વાત જે કરો યાર. ના ના પણ આપણે એવી દેખાદેખી નહીં કરવી. અને વાઘુજીને પૂછો કે ચમચમ છે. તમને હું સાચી વાત કરું, હમ. આ વાઘુજીએ એની જિંદગીમાં કોઈ કર્યું નહીં. દારૂ જ પીધો તમને કહું હું હોય. અને લાઈન વરઘોડું કરો. લાઈન વરઘોડું કરો. એટલે મારે કોઈ પેલો ઊંઘી રહ્યો એવું કીધું હોય કંટાળો. ના ભાઈ ના હો, કોઈ વટ નહીં રાખો. કઈ દીધી ભાઈ કરતા. ડાયરેક્ટ ના ભાઈ ના ભૂમતે એવો વટ નહીં રાખો. વાઘુજી ને પૂછો, વાઘુજી તું ડાયરેક્ટ કીધું કેવું છે કેવું છે એવી રીતે ડાયરેક્ટ. હા તે હવે સારું બોલો. મને ખબર ઘરમાં કોઈ નહીં, એવું કે ચાલે. બે ઓળો એ તો અમને ખબર છે તમારા ઘરમાં કોઈ નહીં. કોઈ નહીં હોય. હા? કોઈ નહીં હોય તો કોઈ નહીં હોય કે તોય ચાલે, કારણ કે શબ્દ સારો છે ને ખોટો છે. ઈ તો છે. વાન નહીં લખવાના, કાકાના વલ લખાવાના. પહેલા તમે કહો. બાર છેલ્લે લખાવાના. અમારે બેન લખાવાના હતો. હું લખાવું હવે. ખેગાજી લખાવાના આવે ને, હવે ખેગાજી મળ લખાવશે
રકી લખાવો એટલે ખ્યાગાજી કે હવે ખ્યાગાજી તમે બોલો એટલે તારા રકી ખાલી એટલો સવાલ કરજે ખ્યાગાજી તમે તો વધારે લખાવો તો વધો લાવો તમારે તો હું વિવાહ ખાલી 4 મહિના બાકી છે હવે. આવાજ દેવું પડી ભાઈ બોલ આવાજ દેવું પડે ભાઈ આ તારે મારા વર્ષે લગ્ન કરે છે દેખાજી એવું લગ્ન લાવવાનું અત્યારે મારા દેખી કરીને લગ્ન કરે છે અને પછી નકરા દેવામાં પહેરી જશે અને છોકરો ને છોકરાને બહુ ભર્યા પછી મરી જાય. અરે ઘર ખોયા એ ઘર ખોયા એટલે કશું વપરાતું નહીં અમે બોલે જશે ચીડે તને કોઈ વપરાતું નહીં લ્યા થોડા વિચારમાં હતો ફૂમતાઈ એટલે ચિયા વિચારમાં છે તું વ્યવહાર જેવું યાર એન્ડિંગ આલ્યું થોડું તો આટલા આપણે વિડીયો પૂરું થાય છે પહેલા ભાગનું વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.